સુરતમાં સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ભાડે આપનાર 4 ઇસમોની પોલીસે ધરપકડ કરી છે। 212 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે। સુરત સાયબર સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। 212 કરોડના સાયબર ફ્રોડમાં સંડોવાયેલા 4 નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં સુરત સાયબર ક્રાઇમ પોલીસની ટીમને સફળતા હાથ લાગી છે। પોલીસની 25 જેટલી ટીમોએ રાત્રિના સમયે દરોડા પાડી આ 4 ઇસમોને ઝડપી પાડ્યા છે। પકડાયેલા 4 આરોપીઓ ઓછું ભણેલા છે અને વધુ કમાણી કરવાની લાલચમાં સાયબર ફ્રોડના ગુનામાં જોડાયા હતા। આ વર્ષના 10મા મહિનામાં સુરત સાયબર સેલ દ્વારા એક અમરોલી વિસ્તારમાં રેડ કરવામાં આવેલ હતી, જેમાં મુખ્ય આરોપી પ્રવીણ દાદલને અરેસ્ટ કરવામાં આવેલ હતો અને એમની પાસેથી 124 કિટ ની અમે લોકોને વિગતો મળી હતી। એમાં 4 બીજા આરોપી જેમનું નામ ખુલેલું હતું, જે નાસ્તા ફરતા હતા, એ 4 આરોપીને સુરત સાયબર સેલની ટીમો દ્વારા પરમ દિવસે રાત્રે એક ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં 4 આરોપીઓને સતત મતલબ 25 માણસો આપણી 25 પોલીસની ટીમ બનાવીને 4 નાસ્તા ફરતા આરોપીઓને એક સાથે અરેસ્ટ કરવામાં આવ્યું છે। અને જે 4 આરોપી છે એમને સામે ઘણા બધા એ લોકોએ સેવિંગ બેંક એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટો બેંકમાં પોતાની નામથી ખોલાવીને કમિશન પર જે સાયબર ક્રાઇમ ગેંગ છે એમને આપ્યું છે। અને એ લોકોએ જો કમિશન છે તો સેવિંગ બેંક એકાઉન્ટમાં એ લોકો 30,000ની કમિશન લીધી છે અને કરંટ એકાઉન્ટની એ લોકોએ 1 લાખ રૂપિયા દીઠ પર એકાઉન્ટની એ લોકોએ કમિશન લીધી છે। એ મામલો અમે લોકોની સામે આવેલું છે। અગાઉ પકડાયેલા મુખ્ય આરોપી પ્રવીણ દાજેલની પૂછપરછમાં 4 આરોપીઓના નામ ખુલ્યા હતા। આરોપીઓ પોતાના નામે બેંક એકાઉન્ટ ખોલાવી કમિશન લઈ પ્રવીણ દાજેલને વાપરવા માટે આપતા હતા। સેવિંગ એકાઉન્ટ માટે 30,000 અને કરંટ એકાઉન્ટ માટે 1 લાખ રૂપિયા સુધીનું કમિશન લેવામાં આવતું હતું। જે આપણી પાસે 154 બેંક એકાઉન્ટો છે તો એની સામે 401 NCCRP કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને ટોટલ જે ટ્રાન્ઝેક્શન્સનો અમાઉન્ટ છે એ ટોટલ 212 કરોડ અને 88 લાખનું અમે લોકોને ટ્રાન્ઝેક્શન્સ આ તમામ ખાતાઓમાં મળી આવ્યું છે અને હાલ આ દિશામાં તપાસ આગળ ચાલુ છે। અમે લોકોને જોવાનું છે કે કેટલા બધા NCCRP કમ્પ્લેન્ટ્સ FIRમાં તબદીલ થઈ ગયા છે અને એમાં આજે આપણા નાસ્તા ફરતા આરોપીઓ છે એ તમામ કેટલા દેશભરમાં કેટલા બધા ગુનાઓમાં હજી વોન્ટેડ છે। 154 બેંક એકાઉન્ટ એ લોકોએ ખોલાવ્યું છે। આરોપીઓની તપાસમાં જાણવા મળ્યું કે આ ખાતાઓ દ્વારા કુલ 212 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા છે। નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર આ એકાઉન્ટ વિરુદ્ધ 410 જેટલી ફરિયાદો નોંધાયેલી છે। અગાઉની રેડમાં 154 બેંક એકાઉન્ટ કિટ્સ, ડેબિટ કાર્ડ અને પાસબુક જપ્ત કરવામાં આવી હતી। 4 આરોપીઓને તેમના નિવાસ સ્થાનેથી રાત્રિના સમયે ઝડપી લેવામાં આવ્યા છે। આરોપીઓ સેવિંગ અને કરંટ એમ બંને પ્રકારના ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરતા હતા। હાલ પોલીસે અંકિત પરી ગોરધનપરી ગોસ્વામી, ચેતનભાઈ પ્રફુલભાઈ લીંબાણી, બિપિનભાઈ અશોકભાઈ સાવલિયા અને અજયભાઈ ગોરધનપરી ગોસ્વામીની ધરપકડ કરી છે। એ લોકોને સેવિંગ બેંકમાં 30,000 રૂપિયા મળતા હતા અને કરંટ એકાઉન્ટ માટે 1 લાખ રૂપિયા પર એકાઉન્ટ એ લોકોને મળતા હતા। એ લોકો રબર સ્ટેમ્પ થઈ ગયું, પછી ઉદ્યમનું જે રજીસ્ટ્રેશન ઓનલાઈન જ થઈ જાય તો એક ઉદ્યમે આપે એ લોકો, પછી GST રજીસ્ટ્રેશન નંબર આપવાનું હોય તો એ આપે, પછી સ્થળ વિઝિટ કરાવે બેંકવાળાને, તો જે સ્થળ વિઝિટ કરાવે એમાં ખોટું એ લોકો બોર્ડ લગાવી દે કરંટ એકાઉન્ટ ખોલાવવાનું હોય કે આ પેઢીના નામનું, અને એ લોકો રેન્ટ ઉપર થોડા ટાઈમ ઉપર રેન્ટ ઉપર દુકાન લઈ લે અને પછી ભાડા કરાર કેન્સલ કરી દે। એ કરીને એ લોકોએ એકાઉન્ટ ખોલાવ્યું છે। એ લોકો પેશેવર જેટલા આરોપીઓ મળી ચૂક્યા છે અમે લોકોને, એ લોકો 3 કે 4 એકાઉન્ટો એ લોકોએ કમિશન પર આપ્યું છે અને એ લોકો પેશેવર આ જ કામ કરે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।